જોયું જોયું એ તાકાતથી બરી ગયો તો એની ઉપર જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો તમારા બધાના સપોર્ટને આપણે ધન્યવાદ કહીએ છીએ, કારણ કે આજે મોર્નિંગમાં જે આપણે લાઈવ હતા એમાં 50થી વધારે લોકોએ લાઈવ આપણો વિડીયો પણ જોયેલો છે, અને વિડીયો એ મૂક્યા પછી પણ 100 જેટલા લોકો એવા છે કે જે લોકોએ પાછો રિપીટની અંદર વિડીયો એ જોયો છે. તો એ બધી વસ્તુ માટે તમારા બધાનો આભાર. અને બીજી વસ્તુ કે તમને બધા વર્ષને નવા વર્ષના રામ રામ, કે આજે નવું વર્ષ ચાલુ થાય છે. બધાને મારા તરફથી શુભકામના કે તમે તમારા સપનાઓને અચીવ કરો, અને આપણે પણ આપણું સપનું જે છે કે પાવનભાઈના જેટલા સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબરથી વધારે થાય એને આપણે બીટ મારી દઈએ અને એક દિવસે વિડીયો પણ આપણે ઉતારશું. તો એના માટે થઈને પણ હું મને પણ શુભકામના આપું છું. અને આજે છે ન્યૂ યર, પણ કાલે હતી દિવાળીને એને આગળ કંઈક ધોકો ને એટલે 1-2 દિવસ થઈ ગયા દિવાળીને, અને આજે ન્યૂ યર આવ્યું છે. હવે આપણે દિવાળીના દિવસે તો આપણે કશું કર્યું નહીં, મતલબ કે ફટાકડા ફોડ્યા નહીં. એનું મેઇન કારણ એ હતું કે આપણે પિન્સુબેન જે હતા, મારી ભાણકી જે મારી પ્રિન્સેસ છે, જે એ અહીંયા નથી એના લીધે થઈને, તો પિન્સુબેન હવે પાછા બેક ટુ પવેલિયન પાછા મારા ઘરે આવી ગયા છે. તો હવે આજે આપણે ફોડશું ફટાકડા. અને બધા લોકોને કહી દઉં પહેલેથી ધ્યાન જ રાખવાનું, ફટાકડા ફોડતા સમયે હાથમાં રાખીને ફટાકડા ને એ બધી વસ્તુ નહીં ફોડવાની, એટલે ધ્યાન રાખવાનું એટલે કંઈ ન થાય. તો હવે ચલો મારી ભેગા ફટાકડા ફોડવા. ઉતરી ગયો? રેડી? ઉતરી ગયો ને? તો ફાઇનલી આપણે ફટાકડા ફોડવા જઈએ છે, અને આટલા ફટાકડા લીધા હતા. આને શું કહેવાય જેની? શું કહેવાય? ઝાડુ કહેવાય. ઓ માય ગોડ, ખબર પડી ગઈ એમ ને? હૈસે હાલો, વાંધો નહીં તો. સાડી આઈ લગી લાલ લાલ. જલ્દી પાવર. હાથ બાજુ ના રાખતા ને મોઢું બાકી આવશે મને લાગી ના માથે ચડી જાવ. જેની તીનસો આગળ રહી જાય. કઈ કા છે મામા આમ આવતી રે. એટલે તો કહું એની વાર જ લાગે, દીવો કરવો જ પડે. તો પછી અગર ઓલી દે ને માચીસ થી નો કે પાન યા ઉઠો યા તો આમો મૂકી દીધું. મૂકીને ભાગી જાવ. ઠીક છે, લઈ મૂકીને હોયો જાવ. જોયું લાઈ ખેટા લઈ એટલે માં વહી ગઈ. ક્યાં લઈ? શું કરો? જોજો પાવર ભાગવામાં ધ્યાન રાખજો. ઓકે. શું ઓલા કરે તો 3 1 આને. અરે મારે એ થઈ ગયા ને તમે કે નહીં? જોજો ઓલા માથે ના નાખતા. આ નાની નહીં મોટી આપો. બધી એક જ છે દીકરા. બસ રેડી, આનાથી કરવાનું ઓરિજિનલ. ઓય બા. હાલ હામો આવતો રે. આને જો આખી ફેંકી દીધી. એ ગયો હવે. અરે નથી આવી. ના થઈ ગયું. એલા હે તું એમનું કા ગાલે અને હરગી ગઈ. હાલો જારું હો. આજે બાજુમાં રહી ગયો તમે. જોજો મૂકીને તમે ક્યાં લઈ જાવ એમનું.
ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફટાકડા ફોડી અને પાછા આવી ગયા છે આપણા રૂમ તરફ અને ફટાકડા ફોડવાની વાહે પાર્થભાઈ ધગી ગયા છે. અહીંયા આવો, જો. અહીંયા દેખાડ. આ જોઈ શકો છો જે તાકાતથી બરી ગયો તો એની ઉપર ઘી ને બધી Reaction. લગાડ્યું છે. રિએક્શન ના 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 ના. આ બહુ જ મને તાકાત વાળું લાગ્યું છે. હવે આનું ઘટના આખી હું તમને સમજાવું. મને પણ લાગ્યું હતું પાર્થભાઈ, મને પગમાં અહીંયા દિવાળી મને થઈ જો ગઈ. એક અહીંયા લાગ્યું છે. મને બીજો પગ પગમાં વાંધો ઊંચોય આવ્યો નથી થતો. આ જોઈ લો અહીંયા. હા હા ડન ડન. આ પગ તો ઊંચોય નથી ઓકે. થતો. અને એમાં એવું હતું કે મેં એક ફટાકડો હાથમાં લઈ અને નમકીને ઘા કરવાની તૈયારી હતો પણ તાજ વાટ ફૂસકી કાઢી ગયો. હતી. હા. એટલે ફૂટી એક ગયો. સેકન્ડ ની અંદર ફૂટી ગયો અને આખે આખા આ બે હાથ બે આ જે અંગૂઠા ને મારી આંગળી છે પેલી હવે ટાઈપિંગ નહીં થાય. વાહ, હવે તમારે વાતું નહીં થાય. વાતું માટે ટાઈપિંગ માણસ ન કરે, વિડિયો એડિટિંગ માટે કેટલો તો ઈ જો તમે ટેટા ટાને એટલે ખબર પડી ગઈ અમને કે હા બસ એમ. તો ફાઇનલી ભાઈ હવે આપણે ફ્રેશ થઈ અને આવી ગયા છે પાછા ઘરે, મતલબ કે આપણા રૂમની અંદર. અને આગળના વિડીયોની અંદર તમે જોયું એ પ્રમાણે આજે હજી કંઈક દુખે છે તાકાતથી મને આ બે આંગળી, જેની અંદર ફટાકડો રહી ગયો હતો અને ફૂટી ગયો હતો. આઈ નો કે મેં જે સલાહ સૂચન આપ્યા હતા તમને બધાને પણ કે હાથમાં ફટાકડા ના ફોડવા, પણ હજી સળગાવીને આમ ફોડવા ગયો તા તો હાથમાં ને હાથમાં જ. તો હવે જોઈએ છીએ હવે એનું કંઈક કરશું આપણે સોલ્યુશન, ઈલાજ બિલાજ કંઈ ચૂક તો કરશું જ આપણે. પણ થયું હવે બીજું શું હોય, એટલું બધું પણ નથી દુખતું, પણ આમ ટૂંકમાં ઓલું શું કહેવાય ફોડલી બોડલી થવાનું ચાલુ થઈ ગયું છે. એનું આપણે કંઈક સોલ્યુશન લાવશું ધીરે ધીરે. તો તમે લોકો બધા જે લોકો નવા છે એ લોકો ખાસ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે મારે 200 ને કેટલા પાન ભાઈ તમારે અત્યારે 224 એટલે સમથિંગ સમજી લ્યો ને કે જો મારે 174 છે અને પાવનભાઈને 224 છે, એટલે એક્ઝેક્ટ 50 ઘટે આપણે કેટલા 50 સબસ્ક્રાઈબર છે ને ખાલી આપણે પાવનભાઈથી પાછળ રહીએ. તો 50 સબસ્ક્રાઈબર છે ને આપણે પાવનભાઈને બીટ મારી અને આગળ કરી દો. ચલો બધા લોકો જોર લગાવી દો તાકાતથી. જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને જે લોકો જૂના છે એ લોકો આ વિડીયોને શેર કરીને એટલો શેર કરી દો કે 50 લોકોને તમે સબસ્ક્રાઈબર બનાવી શકો. થેન્ક યુ સો મચ. જય માતાજી. બધા લોકોને નવા વર્ષના રામ રામ. તો ભાઈ એમાં એવું છે કે અમારા પિન્સુબેન આવી ગયા છે પાસે. એ મંચુરિયન બોલ્સ ખાતા ખાતા એ અત્યારે એમ કહે છે કે તમે મને વિડીયો ના લીધો એટલે હવે તમે પાછો વિડીયો બનાવો. કેમ કે આજે પિન્સુબેને ફટાકડા ફોડ્યા. બોલો ભાઈ, હું તમને બોલવું તો બોલો હવે. મામા મને હે ને મૂક્યા વગર હે ને વિડિયો ઉતારી. બધાને ખબર છે કે તું એક્ટિંગ કરે અત્યારે, બધાને ખબર પડી ગઈ. જા બોલાવ મામા. આ જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. લાઈક અને શેર કરી દેજો. હેપી ન્યુ યર. સબસ્ક્રાઇબ કરી દે. સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. હેપી ન્યુ યર. બાય બાય. જય માતાજી.